નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમે ગુજરાત રાજ્યની કોઈપણ યુનિવર્સિટીની કોઈપણ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય, તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી અને બહાર પાડવામાં આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. ગુજરાત રાજ્યની અંદર કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે કોમન એકેડેમિક કેલેન્ડર જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એક કોમન એકેડેમિક કેલેન્ડર જે છે એના વિશેની વાત કરવાના છીએ. તો એની અંદર આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1ની અંદર એડમિશન મેળવ્યું છે એમની કોલેજ જે છે એ ક્યારે ખુલશે. તમારી જે છે એ કોલેજ ખુલી જાય એના પછી તમારે જે છે એ અભ્યાસ કરવાનો રહેશે. એના પછી તમારી સેમેસ્ટર 1, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની જે છે એ પરીક્ષાઓ ક્યારે આવશે. પછી તમારું સેમેસ્ટર 1 પૂરું થઈ જાય એના પછી તમારું દિવાળી વેકેશન છે એ ક્યારે પડશે. એના પછી દિવાળી વેકેશન પછી તમારું સેમેસ્ટર 2 ક્યારથી ચાલુ થશે. એના પછી સેમેસ્ટર 2, 4 અને 6ની જે છે એ પરીક્ષાઓ ક્યારે આવશે. અને એના પછી તમારી એ પરીક્ષાઓ પતી જાય એના પછી તમારું ઉનાળુ વેકેશન ક્યારે પડશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે એકેડેમિક કેલેન્ડર 2025-26 અંતર્ગત જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જ્યાં સુધી તમારી કોલેજ પૂરી ના થઈ જાય ત્યાં સુધીની તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો જે એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે પ્રમાણે રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવા બાબત સચિવાલય ગાંધીનગર તારીખ 24/6/2025ના રોજ આ કોમન એકેડેમિક કેલેન્ડર જે છે એ જાહેર કરવામાં આવેલું છે. અને એને આમુખની અંદર લખ્યું છે પ્રમાણે શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટી માટે મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સીસ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે વખતો વખત યુજીસીના નિયમો મુજબ કોમન એકેડેમિક કેલેન્ડર જે છે એ નિયત કરવામાં આવે છે. આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવા અંગેની સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. તો જે છે એ ગુજરાત સરકાર દ્વારા ફાઇનલી કોમન એકેડેમિક કેલેન્ડર જે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે બહાર પાડી દેવામાં આવ્યું છે. અને એની અંદર ઠરાવ કરે છે પ્રમાણે પુખ્ત વિચારણાના અંતે વર્ષ 2025-26 માટે સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમ માટે નીચે જણાવ્યા મુજબનું કોમન કેલેન્ડર આથી જે છે એ નિયત કરવામાં આવે છે. તમે જોઈ લો, પ્રથમ સત્ર યુજી સેમેસ્ટર 3 અને પીજી સેમેસ્ટર યુજી સેમેસ્ટર 3 અને 5. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી કોલેજની અંદર પ્રવેશ મેળવ્યો હોય, એમનું પ્રથમ વર્ષ પતી ગયું હોય અને બીજા અને ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય, અને જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર અભ્યાસ કરતા હોય અને એમને જે છે એ ત્રીજા સેમેસ્ટરની અંદર એડમિશન મેળવે, એમને જે છે એ કોલેજો તારીખ 17/6/2025ના રોજ જે છે એ ખુલી ગઈ છે. અને એમના માટે જે છે એ કુલ 124 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. અને જે વિદ્યાર્થીઓ યુજી અને પીજી સેમેસ્ટર 1ની અંદર એડમિશન મેળવે છે, એટલે કે આ વર્ષે ધોરણ 12 પૂરું કર્યું હોય અને કોલેજના પ્રથમ સેમેસ્ટરની અંદર એડમિશન મેળવે છે એ, અને જે વિદ્યાર્થીઓએ 3 વર્ષની કોલેજ પૂરી કરી દીધી છે અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટરની અંદર એડમિશન મેળવે છે, એ વિદ્યાર્થીઓની કોલેજ તારીખ 1/7/2025ના રોજથી ખુલશે. તો 1/7/2025ના રોજથી તમારી કોલેજ જે છે એ ખુલી જશે અને એ તારીખથી તમારે જે છે એ કોલેજ જવાનું રહેશે. એના પછી એ લખ્યું છે પ્રમાણે દિવાળી વેકેશન. તો તમારું દિવાળી વેકેશન જે છે એ તારીખ 17/10/2025થી 6/11/2025 સુધીનું 21 દિવસનું રહેશે. દિવાળી વેકેશન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સહિત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યુનિવર્સિટીના કોલેજોમાં સમાન રહેશે. તો તમામ જે છે એ કોલેજો માટે જે છે એ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટી છે એને આ બાબત લાગુ પડશે. 17/10/2025થી 6/11/2025 દરમિયાન તમારું દિવાળી વેકેશન જે છે એ રહેશે. એના પછી તમારી જે છે એ સેમેસ્ટર 1, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની પરીક્ષાઓ સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષાઓ બાબતે અહીંયા લખ્યું છે એ પ્રમાણે યુનિવર્સિટી વિભાગ / કોલેજની આંતરિક મૂલ્યાંકન. તો 7/11/2025થી 3/12/2025 દરમિયાન. તો તમારી 7/11/2025થી 3/11/2025 દરમિયાન તમારી જે છે એ પરીક્ષાઓ લેવામાં આવશે. સેમેસ્ટર 1, 3 અને 5ની પરીક્ષાઓ જે છે એ 7/11/2025થી 3/12/2025 દરમિયાન જે છે એ લેવામાં આવશે. પછી તમારું પ્રથમ સેમેસ્ટર જે છે એ તારીખ 3/12/2025 સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. એટલે કે તમારી તમામ પરીક્ષાઓ પતી જાય એના પછી તમારું પ્રથમ સેમેસ્ટર જે છે એ 3/12/2025 સુધીમાં પૂરું થઈ જશે. એના પછી તમારું સેમેસ્ટર 2, 4 અને 6 સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 2 અને 4 શરૂ થશે. અને એની અંતર્ગત દ્વિતીય સત્ર યુજી સેમેસ્ટર 2, 4 અને 6 તથા પીજી સેમેસ્ટર 2 અને 4 4/12/2025થી 25/4/2025 સુધી ટીચિંગ સહિત શૈક્ષણિક કાર્ય માટે દ્વિતીય સત્રના કામકાજના 114 દિવસો. તો 4/12/2025ના રોજ તમારું જે છે એ બીજું સેમેસ્ટર શરૂ થશે અને 25/4/2026 સુધી જે છે એ બીજું સેમેસ્ટર ચાલશે, જેની અંદર તમારે 114 દિવસ જે છે એ કોલેજ જવાનું રહેશે. તમારું દ્વિતીય સત્ર પૂરું થઈ જાય એના પછી તમારી જે છે એ એક્ઝામ લેવામાં આવશે. યુનિવર્સિટી વિભાગ કોલેજોની દ્વિતીય સત્ર આંતરિક મૂલ્યાંકન.
તો તારીખ 30/6/2025થી 25/4/2026 સુધીમાં તમારી જે છે એ પરીક્ષાઓ જે છે એ લેવાઈ જશે. તો તમારી પરીક્ષાઓ 30/3/2026ના રોજથી શરૂ થશે અને 25/4/2026 સુધીમાં તમારી તમામ પરીક્ષાઓ જે છે એ પૂરી થઈ જશે. એટલે કે સેમેસ્ટર 2, સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 6 સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાઓ જે છે એ 25/4/2026 સુધીમાં જે છે એ પૂરી કરવાની રહેશે અને 30/3/2026થી તમારી જે છે એ બીજા સેમેસ્ટર, ચોથા સેમેસ્ટર અને છઠ્ઠું સેમેસ્ટર સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર બીજું અને ચોથીની પરીક્ષાઓ જે છે એ શરૂ થશે. તમારું બીજું સત્ર જે છે એ 25/4/2026ના રોજ જે છે એ પૂરું થશે અને એના પછી તમારું 49 દિવસનું જે છે એ દિવાળી વેકેશન શરૂ થશે. અને દિવાળી વેકેશનની અંદર તમારી જે છે એ 49 દિવસનું રહેશે, 27/4/2026થી 14/6/2026. તો આમ જે આ 49 દિવસ છે આની અંદર તમારું ઉનાળુ વેકેશન જે છે એ રહેશે. તો ઉનાળુ વેકેશન 27/4/2026થી શરૂ થશે અને 14/6/2025 સુધી 14/6/2026 સુધી ચાલશે. અને તમારું નવું શૈક્ષણિક સત્ર 2025-26 જે છે એ 2026-27 અહીંયા આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 26-27 જે છે એ 15/6/2026ના રોજથી શરૂ થશે. અને અહીંયા તમારા માટે કેટલીક જે છે એ સૂચનાઓ આપવામાં આવી છે. વેકેશન દરમિયાન યુનિવર્સિટીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ દરમિયાન ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પરીક્ષાઓ અંગેની તમામ ડ્યુટી અચૂક બજાવવાની રહેશે. એટલે કે તમારી પરીક્ષાઓ જે છે એ વેકેશન દરમિયાન પણ લેવામાં આવી શકે છે. અમુક યુનિવર્સિટીનું જે છે એ ટાઈમ ટેબલ સેટ ના થતું હોય તો તમારી પરીક્ષાઓ જે છે એ બની શકે છે કે તમને દિવાળી વેકેશન જે છે એ ઓછું આપવામાં આવે થોડું અને એ દરમિયાન જે છે એ તમારી પરીક્ષાઓ લેવામાં આવે. આવું બનવાની શક્યતા બહુ ઓછી છે, પરંતુ કોઈ પણ સંજોગોસર આવું થાય તો તમારી જે છે એ વેકેશનની અંદર જે સ્ટાફ છે એણે પણ ફરજ બજાવવાની રહેશે અને વિદ્યાર્થીઓને પણ જે છે એ વેકેશન દરમિયાન પરીક્ષા આપવાની થાય તો આપવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક કેલેન્ડર જે છે એ બહાર પાડ્યું છે એના વિશે વાત કરી છે. એ પ્રમાણે પ્રથમ સત્ર જે છે એ નવા વિદ્યાર્થીઓ કોલેજની અંદર એડમિશન મેળવે છે એમના માટે 1/7/2025થી શરૂ થશે. 17/10/2025થી 6/11/2025 સુધી તમારું દિવાળી વેકેશન રહેશે 21 દિવસનું. એના પછી તમારી પરીક્ષા તમારું દ્વિતીય સેમેસ્ટર છે એ તારીખ 4/12/2025થી 25/4/2026 સુધીનું રહેશે. એના પછી તમારું જે છે એ એક્ઝામ લેવામાં આવશે સેમેસ્ટર 2, 4 અને 6ની. અને એના પછી તમારું જે છે એ ઉનાળુ વેકેશન તારીખ 27/4/2026થી 14/6/2026 દરમિયાન રહેશે. મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.